જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. આજે મહાશિવરાત્રીની બધાને શુભકામના અને ભગવાન ભોળિયાનાથ બધાની ઈચ્છા પૂરી કરે એવી પ્રાર્થના. તો આપણે જો મંદિરે જઈએ છીએ અને મંદિર માટે બધી વસ્તુ સામગ્રી તૈયાર કરી લીધી. દૂધ આપણે આમાં ભરી લીધું છે કે બાપુને કંઈક કામ આવે પ્રસાદી બનાવવા માટે. બાકી જેટલું યાદ આવે એટલી વસ્તુ લીધી છે. જે ભગવાનને અતિ પ્રિય હોય એ તો અમુક વસ્તુ ભૂલાઈ જાય. તો આપણે જઈએ છીએ મહાદેવના મંદિરે. અમારા ગામના મહાદેવના મંદિરના તમે બધા ઘણી વાર દર્શન કર્યા છે, પણ ફરી આજે મહાશિવરાત્રીના મહાદેવના દર્શન કરવા આવો અમારી હારે. તો આપણે મહાદેવના મંદિરે ગાડી લઈને જવાનું છે ને આપણી ગાયોને જો આપણે દોઈ લીધા છે, ખાણ દઈ દીધા છે અને પાછી દોવાઈ ગઈ અને ખાણે ખવાઈ ગઈ ને પાછી બેહી ગઈ. બોલો. કારણ કે આજ વહેલી દોવાણી ને એટલે. કંકુ તો હજી ઊભી છે, હજી ગોરી બેહી ગઈ છે, લક્ષ્મી આપણી ઊભી છે હજી. ને અત્યારમાં જવાનું હોય છે આપણે મહાદેવના મંદિરે. તો અત્યારે ટાઈમ ન રહે એટલે વહેલા હેર ઊભા થઈ અને બધું કામકાજ કરી નાખ્યું છે, ગાયોનું મિલ્કિંગનું બધું. તો દોવાઈ ગયા, ખાણ પણ ખાઈ લીધા. એમ કેમ હોતી છો? હે હું શું ખાઈ પી લીધું એટલે શાંતિથી બેઠા છે. હવે પાછા હુઈ ગયા. દૂધ તો કાઉમાં હુઈ ગઈ કે જો વાસળી દૂધ પીને પછી બેહી ગઈ છે. અને ગલું તો આપણે સવારમાં આપણી યારે વહેલાથી જાગી જાય એટલે તો અત્યારમાં અહીંયા રમે છે. શું છે? બસ બસ. શું છે લક્ષ્મી? લક્ષ્મી કેમ સામું જોવે? હે તો અત્યારમાં આપણે જવાનું છે મહાદેવના મંદિરે. તો આપણે જઈ આવીએ મહાદેવના મંદિરે. અને ઓલી નાની નાની ટબુડી છે આપણે જે મોટી ગાયની વાસળી, અને દૂધ હજી પાયું નથી એટલે એ બોલાવે છે. તો અહીંયા પણ બધી ગાયો આપણી બેઠી છે. એક સુભદ્રા ઊભી છે ને એક ભગલી ઊભી છે. આ બેન તો ઊભા થઈ ગયા છે ને દૂધ પીવું છે એટલે, પણ હમણાં તને આવીને દૂધ પાઈ દી. હો જો જો. તો આપણે ઘેરે જો ભોળિયાનાથ નાઈ લીધા છે, પૂજા પાઠ થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે મહાદેવના મંદિરે. આપણે રોજ કે મહિને નથી જવાતું, 12 મહિને જવાય છે એટલે જઈએ છીએ આજ. તો આપણે પહોંચી ગયા છીએ મહાદેવના મંદિરે. મંદિર આવી ગયું, દર્શન કરવા જઈ. જય ભોળા, જય ભોળાનાથ. તો અત્યારે પૂંજામાં વારો નથી આવ્યો, કારણ કે આ દાદા છે ને હંધાઈ દર શિવરાત્રીએ હંધાઈ ની પેલા પૂજા કરતા હોય. ઓમ નમઃ શિવાય. 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 નાગરવેલના પાન ને એળસી, તલ દવે એળસી આ બધું ખાલી મૂકી જ દેજો, બગાડતા નહીં. એક એક વસ્તુ ચડાઈ દો, એક એક વસ્તુ. ઓમ નમઃ શિવાય. 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 તો જો આપણે ભોળાનાથના દર્શન કરી લીધા છે ને હવે આપણે પ્રદક્ષિણા કરી લઈએ મહાદેવને. વારો તો આવે નહીં પૂજા કરવાનો. જય મહાદેવ ભોળિયાનાથ. એટલા માટે આપણે છે ને ખાલી દૂધ દહીં એવું જ તે ભગવાનને અભિષેક કરાવે, બાકી બધું ધરી દીધું. કારણ કે બધું માથે મૂકવાથી બગડે, કારણ કે પ્રસાદીમાં ન જાય અને હેઠું જાય, એટલા માટે આપણે આમનામ ચડાવી દીધું. હા. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. વસંતમ હૃદય અરવિંદે ભોમ ભવાની સહિતમ નમામિ.
ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યોય મોક્ષીયમામૃતા. જય મહાદેવ. આપણી શિવાની માંદી પડી ને તે બધા કહેતા સીતળાઈ મને મીઠું ચડાવવાનું માનતા રાખવાનું. આપણે રાખી નથી પણ આપણે મનમાં વિચાર્યું હતું કે આપણી શિવાની હાજી થઈ જાય ને એટલે સીતળાઈ માં એ જાહું. આજ સીતળાઈ માં ની ત્યાં હારવાર પૂજા કરી લઈ. જય સીતળાઈ માં, જય સીતળાઈ. જય સીતળાઈ માં. જય સીતળાઈ મસ્ત શાંતિથી પૂજા થઈ ગઈ છે. સીતળાઈ માની, પીપળા દેવની, મહાદેવની પ્રદક્ષિણા બધું થઈ ગયું છે અને કોયલનો અવાજ સાંભળીને હવે જઈશી ઘરે. મસ્ત અવાજ આવે છે ને અત્યારનું વાતાવરણ ને પૂજા પાઠ કર્યા હોય શાંત વાતાવરણમાં એટલે આનંદ જ કઈક અનેરો આવે. તો આપણે શિવ પૂજા કરીને આવતા રહ્યા છીએ ને લઈ લીધા છે હાથમાં ઘરના કામ અને આપણે જો રતાળો અત્યારથીના બાફવા મૂકી દેવાના છે ચૂલા ઉપર જેથી કરીને ધીમે ધીમે બફાણા કરે અને આપણે ચારે બે બેનપણીઓ પૂજા કરવા જતી છું આ બેને તૈયાર કર્યું હાલ દમ. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ બોલો. તો જાય છે જેની યશ્વી ને એની બેનપણીઓ ગલું ધ્યાન રાખે અડધે સુધી મૂકવા હાશે આવશે હોય. ગાયોની ગૌશાળાની સાફ સફાઈનું કામ થઈ ગયું છે. ખાઈ પી પાણી પવાઈ ગયું છે, ઘાસ સારો અપાઈ ગયો છે અને બધી મસ્ત બેહી ગઈ, કોઈ ઊભી કોઈ બેઠી હવારમાં. તો જેની એસવી મંદિરે દર્શન કરવા ગયું છે અને આજે શિવરાત્રી હોય એટલે બધાને ઘરે રતાળું તો બનતા જ હોય. કોઈ શીરો બનાવે, કોઈ દૂધ અને રતાળું ખાતા હોય છે પણ રતાળું પાણીમાં બાફા કરતાય એકલા આમને બાફીને તો મસ્ત લાગે. એટલા માટે આપણે આવો લાકડાની દાંડિયું લઈ અંદર માળો બનાવી થોડુંક અમથું જ પાણી નાખીને આવી રીતના જો વરાળથી બધા બફાહે તો બાફવા માટે મૂકી દીધા છે. આ રતાળું છે ને લાલ રતાળું, મીઠા બહુ લાગે. તો આપણે એકદમ મસ્ત રતાળું બફાઈ ગયા છે અને આવી રીતના અંદર માળો બનાવ્યો હતો અને માળાની અંદર જો પાણી જેટલું નાખ્યું હતું ને એ બધું એમનેમ છે અને ખાલી પાણીની વરાળથી બફાણા છે. એટલે આ રતાળુનો પછી આપણે શેરો કરીએ કે પછી ખીર કરીએ એનો સ્વાદ અને એની મીઠાશ કંઈક અલગ જ હોય છે. પાણીની અંદર આપણે બાફીએ ને તો મોડા પડી જાય રતાળું અને ઘીની અંદર એકલા આપણે આમ શેકીએ ને તો ઘીની વાસ આવવા કરે. એટલા માટે આ રતાળું એકદમ મીઠા લાગે. અમારા ઘરે નાના નાના મહેમાન આવ્યા છે ને મહેમાન અસલ પૂર્વા જેવો છોકરો છે. કોણ છે? કમેન્ટ કરો બધાય. કોણ છે ભાઈ તું? હે કોણ છે? આ તો છોકરા જેવા કપડા પહેરી લીધા છે ના છોકરો થઈ ગયો છે ને વાળે કપાવી નાખ્યા છે. કેમ પૂર્વા? વાળ કપાવી નાખ્યા માં દીકરે? નતું કહેવાનું. સસ્પેન્સ કહેવાય ને. સસ્પેન્ડ રાખવાનું હતું હે પૂર્વા? ના ના હો, મારો દીકરા જેવો તો બની ગયો પણ મારી દીકરી છે. તો આપણે પૂર્વાને છે ને વાળ આંખે ને દુખે છે એટલા માટે થઈને વાળ હાવ કટ કરી નાખ્યા કારણ કે વાળ બાંધવા ન દે અને અહીં આંખમાં વાળ વાગ્યા કરતા હતા. એટલા માટે છે ને આ કપડા જેની પપ્પાએ સુરત થી એ કે મારે આ પેન્ટ શર્ટ જ લેવા પૂરવા હતું એટલે પેન્ટ શર્ટ લીધા. એટલે પેન્ટ શર્ટ આજ બરોબર હારવાર પહેરવાનો મોકો મળ્યો અને વાળ કટ કરી નાખ્યા એટલે છોકરો બની ગઈ છે. કેવો છોકરો લાગે? કોનો છોકરો? હેઠી ઉભી રાખતે ને. હાલો આપણે જાવું છે. હાલો મંદિરે. અહીંયા ઉભી રહે, અહીંયા ઉભી રહે. બસ છોકરો લાગે છો. હે તાર નામ શું છે? નામ તો બોલ તારું શું છે એમ? હે નામ તો બોલ શું છે એમ? આવડે તને તારું નામ? શું નામ છે?
કપડા કોણ લેવું? કોણ લાવ્યું કપડા? ભૂતન છે ને? હા, ખિસ્સા છે પેન્ટ ને. હા, બધે તો કેવા ભૂતન ખિસ્સા કેવા છે? અરે વાહ, શર્ટ ને ખિસ્સા છે? હે પૂર્વા, શર્ટ ને છે કે ખિસ્સો? નથી કે દાદાને બતાવી આવ્યા. તો 10:30 વાગી ગયા છે અને આપણે જો મહેમાન આવશે તો ચા કરવા મૂકી દીધી છે અને આપણે ભાઈ કિશનભાઈ આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ બધાને. જો આ કિશનનો ભાઈ એવો. તો કિશનને નાની અમથી સ્કિન ઉપર ખંજવાળ આવતી હતી તો ગૌમૂત્ર લેવા માટે આવશે બધાને. હવે એમ કહેતો હતો સ્કૂલમાં, એટલે બધા માટે ગૌમૂત્ર લેવા આવ્યો છે અને થોડીક દવા પણ લેતો જાય અને કાલે વયો પણ જાય તો કાલે દવાખાને બધા આવશે આયુર્વેદિકમાં. તો બાકી બહુ વધારે નથી, ખાલી થોડીક ઉપર ખંજવાળ આવતી કે આપણે બતાવી દેવું સારું છે એમ. તો બપોરનો ટાઈમ થઈ ગયો છે ને જેનીના પપ્પાની તો બધા બહાર ગયા હતા તો આવી ગયા છે. તો જમવાનું બની ગયું છે. છેલ્લે આપણે બાકી હતી અડદની દાળ, તો એ પણ મસ્ત બની ગઈ છે. તો જમી લઈ. શિવરાત્રીના દિવસે તો બધા ફરાળ જ કરતા હોય, પરંતુ આપણે આજ બનાવ્યો છે અડદની દાળ અને રોટલો બાજરાનો, કારણ કે મહેમાન છે ને મારા ભાઈ છે, એટલે ભાઈને અડદની દાળ ને રોટલા બહુ ભાવે, એટલે એના માટે આપણે મહેમાન માટે અડદની દાળ, રોટલા અને હારે આપણા ગાયના દૂધની છાશ, તળેલા લીલા મરચા અને હા, ભાઈ એવો હોય આપણે ઘરે તો થોડુંક ગળ્યું તો બનાવવું જ પડે ને, તો આપણે રતાળોનો શેરો ભાઈને ખવડાવવાનો છે. અને હારે આપણે ખીર પણ મસ્ત બનાવી છે, જેમાં ખીરમાં આપણે ગાયના દૂધનો માવો બનાવ્યો હતો, એ માવો તે નાખ્યો છે અને દૂધ એટલું ઉકાળ્યું ને દૂધ જ માવો બની ગયું છે. તો આવો બધા શિવરાત્રીનું ફરાળે કરવાય તે ને જમવાય તે. 2 વાગી ગયા છે અને ઘરના બધા જ કામ થઈ ગયા છે. 2 નહીં 3 વાગી ગયા છે. આજે મોડું થઈ ગયું, ફરાળ બનાવ્યું, રસોઈ બનાવી. જેનીના પપ્પાને કામ હતું એટલે બહાર ગયા હતા, મોડા આવ્યા 1-1:30 વાગે. પછી બધા જેમાં તો કચરા પોતા વાસણ બધું ઘરનું કામ થઈ ગયું છે. જેની એશ્વીન રજા છે એટલે એશ્વી તડકાની જો ફળિયામાં દડે રમવા ગઈ છે અને જેની શાન પૂર્વા બે ટીવી જોવે છે. અને આજે છે શિવરાત્રી એટલે જેનીના પપ્પાએ એને આજ મેં નક્કી કરી લીધું હતું કે આપણે ગાયોને બ્રાસ મારી દઈ, જેથી કરીને આ નવરાવી તો ન એકી પણ એને હાથલો કરી દઈએ એટલે હળવું શરીર થઈ જાય, કચરો બધું વયું જાય ને જેમ નાઈ એવું જ થઈ જાય. તો આ બધાને જો કરી દીધો છે એણે એકલાએ, વાટ નથી જોઈ. આ જો નવી થઈ ગયા થોડી મીરા, જો બધા મસ્ત થઈ ગયા હો. મારી વાત જોયા વગરની જેનીના પપ્પાએ મોટું કામ કરી નાખ્યું છે અને ઘણા બધી ગાયોને બધ્યુંને તો મસ્ત. અને હવે આપણો જયવંતનો વારો છે હાથલો કરવાનો, ને હજી ઓલા ભાગમાં બધી ગાયો બાકી છે. અહીંયા આપણી રેવતી, શિવાની અને મીરા બધાયનું કામ થઈ ગયું છે. અને જયવંતને જુઓ એકવાર હાથ ફેરવો એટલે જયંત તમને મૂકે નહીં. હા પણ જો રૂવાડી કેટલી નીકળે, શું કામ નીકળે ખબર? ખોટી રૂવાડી હોય ને નીકળી, બધી હાથલો કરવાથી નીકળી જાય એમને. પાછું આપણે આ બ્રાસ લગાડીએ એટલે બધા ઘણા લોકો આપણને કમેન્ટ કરશે કે તમે બ્રાસ ન લગાડો, હાથલો કરે. હાથલો પણ હાથલો ફાવે નહીં ને, હાથલાથી એટલી ચોખ્ખું ન થાય ને એટલું બ્રાસથી મસ્ત થઈ જાય. આપણે આજ મહાશિવરાત્રીને દિવસે ભગવાન શિવની અને ઘણી બધી પૂજા ને પાઠ તો કરીએ હતી, પણ હાસી શિવની પૂજા તો આ છે કે ભગવાન શિવને અતિ પ્રિય એવા નંદી હતા, તો ઈ નંદીની આજ આપણે શિવરાત્રી દિવસે સેવા કરી. રોજ તો હાથ ફેરવીએ ખાલી, પણ આવી રીતના હાથલો ન કરતા હોય, એટલા માટે આજ જો આપણા જયંતને હાથલો કરવાનો છે. કા હે જયંત ને આપણે હાથલો કરીને આપણો જયંત હાવ ડાયો છે હો. આમ નકર ભૂલ હોય ને તો આપણને બીક લાગતી હોય, પણ આપણો ભૂલ છે ને જે એકદમ શાંત ને એકદમ હાવ આમ શું કહેવાય કે એકદમ હાવ એટલે જોઈ લો તમે કેટલો શાંત છે એમ. હા એટલે તમે વ્યાજ તો કઈ ન થાય. કા જઈએ એવો ડાયો છે. ખાલી જયંતને જ આપણે હાથલો નથી કરવાનો, બધી ગાયોને જેનીને પપ્પા છેલ્લા જમીન તરત છેલ્લા કલાકથી હાથલો કરે છે. ગંગાને, સુરભીને, શિવાનીને, મીરાને બધાને આ ગૌશાળામાં બધાને હાથલો થઈ ગયો. છેલ્લે જયંત બાકી હતો, હજી આપણી સોનુ ને બધા બાકી છે. અને આપણે આ હાથલો કર્યો હોય ને એટલે તો વાસણો છે ને હાવ એકદમ લીસો થઈ જાય, કારણ કે જે રૂવાડી વધારાની હોય બધી વહી જાય અને સર્ક્યુલેશન એ હરખું થઈ જાય. એટલે ગમે ત્યારે આપણે ગાય હોય કે પછી નંદી હોય એને આપણે હાથલો કરવો જોઈએ, એટલે જેથી કરીને એનું બ્લડ સર્ક્યુલેશન એ સારું રહે
અને રૂવાડી હોય એ એકદમ ચમકદાર થઈ જાય. અડધો રોગ તો આમનો વયો જાય હોય ને તો. આપણે ઓલી ગૌશાળામાં તો આટલો થઈ ગયો છે બધા ગાયું ને વાસરું ને બધાએ નાનાથી લઈને મોટા સુધીની કેસર સહિત ને કૃષ્ણા કેસર સરસ્વતી મોરલી બધાને થઈ ગયો છે. હા હવે ખાલી આ ગૌશાળામાં બાકી છે. હા આ ગૌશાળા બાકી છે. આ તો બધું ઉભ્યું થઈ ગયું ને ખબર પડી ગઈ. હલો તમે લ્યો કંકુ ને હું લઉં લક્ષ્મી, પછી તમે લ્યો હું આને ને હું લઉં આને, બસ એટલું આવી ગયો છે. અને કંકુ ના હાથલો કરી નાખીએ, બાકી તો બધી ગયું ના હાથલા થઈ ગયા છે. હવે એક આ ગા અને 2-3 બીજી ગયું બાકી છે. કંકુ ના હાથલો કરવો હોય તો મૂસું થવું પડે. બસ તમારે બેન ઉડી ગઈ. તો જેનીના પપ્પા કંકુ અને ગોરીને હાથલો કરશે અને મારે લક્ષ્મી અને હોનુનો વારો છે. તો લક્ષ્મી આપણી બેઠી છે તો એ બેઠી છે ને તો મજા આવશે વધારે હાથલો કરવાની. એને કેટલું ગમે છે એકદમ જો નીસું મોઢું કરી ગઈ કારણ કે એને ગમે જ એટલું. લક્ષ્મીને આપણે આટલો કરી લીધો છે ને હવે આવી ગયા છે હોનુની પાસે. અને આ ગરમી એટલી પડે સવાર પર ટાઢે એટલી પડે એટલે નો ધમારાય કે કાંઈ થાય એટલા માટે આપણે છે ને આટલો કરી દઈ કઈ તો જ્યાં અત્યારે ગરમીમાં જ્યાં ઝીણી રસોટ હોય ને એ ગાયોને બહુ જ કવડે એટલે એ ચોખ્ખી થઈ જાય અને એને ગમે. અને કેટલું ગમે છે એ ગાય જ બતાવે છે કેટલી શાંત થઈ જાય જો. વાહ ગાંડી તમને અડવા દી? ગાંડી તો મને અડવા દી. હોનો આય હોનો અહીંયા અહીંયા તો બેન ત્યાં બોલી છે ઈ લેવાનું. ફેમિલી કરી નાખો. હા કેમ? હવે એ બોલ આપી દો. આજે છે શિવરાત્રી ને આજ તો 4 પ્રહરની પૂજા હોય પણ આપણે પહેલા પ્રહરની પૂજા અહીંયા શરૂ કરી દીધી છે કારણ કે બધાએ
આપણે એને બનાવવાનું તો બંધ રાખ્યું હતું કે હવે ભાઈ ઉનાળો આવી ગયો છે એટલે નથી બનાવવું, પણ જે કોઈના ઓર્ડર છે ને દક્ષાબેન થોડુંક હજી 15 દિવસ ઠંડીનું થોડુંક માહોલ છે તો તમે મોકલી જ આપો, બનાવીને મોકલી જ આપો. એટલે બધાની રિક્વેસ્ટ હોવાથી આપણે જો અડદિયા પાક બનાવવાનું છે આજ. તો અડદિયા પાક માટે ઘી ગરમ કરવા મૂકી દીધું છે ગાયનું અને શેકી લઈ. અને હા, આ છેલ્લી વાર આપણો અડદિયા પાક બનશે, પછી આપણે નથી બનાવવાના કારણ કે હવે ઉનાળો આવી ગયો છે. તો આપણો લોટ તો મસ્ત શેકાઈ ગયો છે, માવો ને લોટ, પણ હવે બાકી છે સાહણી. તો સાહણી આપણે બનાવી છે અને બની જવા આવી છે, થોડીક વાર છે હવે.